વોટ ઇઝ અ સાયટિકા પેઇન? સાયટિકા પેઇન શું હોય છે? જ્યારે કોઈ દર્દીને કમરના નીચેના ભાગનો દુખાવો પગના પાછળથી લઈને ઘૂંટણના નીચેના ભાગમાં એડી સુધી જતો હોય ત્યારે તેને સાયટિકા પેઇન તરીકે ઓળખવામાં આવે છે. આવો દુખાવો સાયટિકા નર્વ ઇરિટેટના લીધે થતું હોય છે. સાયટિકા નર્વ એ બંચ ઓફ નર્વ છે જે કમરના નીચેના મણકામાંથી નીકળતી નર્વ ભેગી થઈને પગના પાછળના ભાગથી ઘૂંટણના નીચેના ભાગ સુધી એડી સુધી જતી હોય છે. જ્યારે આ નર્વ ઉપર દબાણ ઊભું થતું હોય, જેમ કે મણકાની ગાદી ખસી જવાથી, કે પછી મણકાના સાંધા ઉપર સોજો આવી જવાથી, કે મણકાની આજુબાજુના સ્નાયુ ઉપર સોજો આવી જવાથી આ દબાણના લીધે આ સાયટિકા નર્વ ઇરિટેટ થતી હોય છે અને એ દુખાવો ક્રિએટ કરે છે. અને આ દુખાવો આપણા કમરના નીચેના ભાગથી લઈને પગના પાછળના ભાગથી લઈને ઘૂંટણના નીચે સુધી જતો હોય છે. ઝેનિથ ડૉક્ટર હાઉસમાં એક મહિલાને સાયટિકા નર્વનું પેઇન સાથે એડમિટ થઈ હતી. 3 મહિનાથી એ પગમાં ચાલવાની તકલીફ પડે, ખેંચ આવે છે. 10 મિનિટ સુધી ઊભી બી નહીં રહે ને ચલાવી બી નહીં. જેનું અમે MRI કરીને તપાસમાં જાણવામાં આવ્યું કે એક મણકાની ગાદી ખસી જવાથી આ નર્વ ઉપર દબાણ થઈ રહ્યું હતું, જેનું અમે ઓપરેશન કરીને આ દબાણ દૂર કર્યું. ઓપરેશન કર્યા પછી દુખાવો જે થઈ રહ્યો હતો એ તરત જ દૂર થઈ ગયો. એકદમ સારું. 3-4 મહિના પહેલાં ચલાતું બી નહીં હતું, ચાલવાની બી તકલીફ, ઊભી રહેવાની બી તકલીફ હતી. બધું સારું છે હવે. સાયટિકા નર્વ મોટે ભાગે મેડિસિન લેવાથી સારું થઈ જતું હોય છે, પણ જ્યારે કોઈ દર્દીને આ રીતનો દુખાવો વારંવાર થતો હોય ત્યારે તેમને MRI કરાવવાની જરૂર પડતી હોય છે, જેમાં અમે સાયટિકા નર્વ ઉપર કેટલા પ્રમાણમાં દબાણ થઈ રહ્યું હોય છે એ અમે જોતા હોઈએ છીએ. કોઈ આ દબાણ વધારે પ્રમાણમાં થતું હોય ત્યારે તેનું ઓપરેશન કરીને એ દબાણ દૂર કરવામાં આવતું હોય છે અને ઓપરેશન કર્યા પછી જે કંઈ દુખાવો થતો હોય એ તરત જ દૂર થઈ જતો હોય છે.